ગરમી પણ ચાલુ થઈ ગઈ છે. સરસ મજાની સકરટેટી લાવી દીધી છે. ગરમીની હવે સકરટેટી છે, તરબૂચ છે, એવું ખાવાનું. અત્યારે સરસ પાણી મૂકી દેશે આખી રાતે એટલે સરસ મજાની ઠંડી થઈ જશે. કાલે સવારમાં ખાશું. જો આપણે આ સુધારી નાખી છે, હવે ખાવાની છે. તમારે સકરટેટી ખાવી હોય તો કોમેન્ટ કરજો. તારે ગરમીની વસ્તુ ખાવી પડે. સકરટેટી સારી ગઈ એટલે મળે સકરટેટી બહુ ગળી આવે તારે વરસાદ પહેલાં ખાઈ લેવાય, પણ વરસાદ પડે બંધ ના ખવાય. પછી એમ કે જીવાત એવું પડી જાય એટલે તારે એમ કે કડક હોય ને એ સારી આવે. સારી હોય તો કોમેન્ટ કરજો અને ફોન કરીને આવજો. સકરટેટી તમને ખવડાવશે અમે. કોમેન્ટ કરો. સકરટેટી બહુ મીઠી આવે છે, ખાવી હોય તો. બરાબર, સાકર દેવી સકરટેટી છે, ફર્સ્ટ ક્લાસ. બરાબર, ખાવી હોય તો આવી જાઓ. જો સકરટેટી તો નાસ્તો કરી નાખ્યો છે ને હવે બની ગઈ ભાખરી બનાવવા. ને ભાખરી ને બટેકા લસણની સબ્જી બનાવવાની છે ને મોળી મોળી છાશ છે. તો એ લોટ બધી નાખો. એ જો સરસ મજાનો પવન પણ એટલો મસ્ત, પવન એકદમ ઠંડો છે. હવે ચલો બનાવી નાખો. પવન બહુ છે, ગરમી પડી છે એટલો. ગરમી હવારમાં ગરમ બહુ આવતી હતી ને, નખરો એટલો નફરો બધું આવતું હતું. બધું ગેસ મોટી ચપટી કચરા પોતું કર્યું છે. હવે પાકેલું બધે બેઠા પાકેલું બધી નાખું. પછી ગેસ ઉપર ભાખરી બનાવી દે. પવન છે એટલે ચૂલો તો ચાલુ થાય તો કરશે ને પછી ગેસ ઉપર કરી નાખશે. ગરમ લાય હવા આવે છે. ગરમ ગરમ આવે છે. વરસાદ થઈ ગયો ઠીક ગરમી નતા. વરસાદ તો ગરમી તો ખૂબ પડવાની છે. એ વસ્તી કહે છે, અમને તો ખબર નહીં. પાછો વસ્તી કહે આપણે કહેવાનું હોય છે. પબ્લિક કહે છે ગરમી જોરદાર પડશે, બહુ પડવાની છે. કાળ પડવાનો છે કે મંદિરનો કે હા મંદિર. જીવનમાં કોઈનું ખોટું ના કરવું, કોઈનું સારું કરવું, સારા ભાગ લેવો. ને કોઈ માણસ સુખી હોય તો એને ઝડપથી પાડી ના નાખે. એ તો પડશે, એ તો ફેર ઉભો થઈ જશે, પણ તમે જીવનમાં કોઈ અનુસાર નહીં આવે. જેમ કે માણસ મજૂરી કરીને ખાતો હોય, તમે એના હોય ધોકો વાડીનો હોય પડ્યા હોય તો એ માણસ તો કહેવા જઈએ આ બધું ખાતો કોઈ વાત બોલતો ના હોય, પણ એ સમજવું પડે આપણે. પાડવાની આશા ના કરતા, ઊભા કરવાની આશા કરો. જીવન તમારે કહેવાય આજુબાજુમાં તમે સુખી હશો તો તમારે એરિયા ખાવા આજુબાજુ ટેકો કરવા આવશે. કોઈ તમે બાજુ બી સીટાવા ટેકો કરવા નહીં આવે. માણસ કેવું હોય કે તમે સારું કમાતા હોય, સુખ શાંતિ ઘરમાં રહેતા હોય તો એને થડક હાવ પાડી જ નાખે. તો ભગવાન ઉપર વિશ્વાસ રાખવો કે જીવનના અંદરમાં ખોટું કરવું નહીં, કોઈ ખોટું થતું હોય એનું ખોટું વાપરવું નહીં. ભાઈઓ ભંપ રાખો. તારે ભાઈઓ ભંપ હોય તો ભગવાન રાજી હોય. એટલે આપણે જેટલું થાય એટલું પૂર્ણ કરવું ને કોઈનું ખોટું ના કરવું. ને જે મને સાચું હશે એને દુઃખ ખૂબ આવશે, ખોટાને નહીં આવે, પણ એ દુઃખ પાડીને કુદાડો આપણે યાદી નહીં આવવા. ચલો આપણે જો સરસ મજાની હવે ભાખરી કરવા બની ગયા છે. હવે ને ગેસ ઉપર સબ્જી બનાવવાની છે. જો કેવું બધું થાય ફટાફટ હમણાં 5 મિનિટમાં ભાખરી બની જશે. ભાખરી બની આપણે બની જશે. ગેસને ટક્કર બનાવે, ગેસને ટક્કર બનાવે, પણ આપણે ભેગા બળીએ થોડો વાયરો છે તો ગરમી હોય પણ આપણે બળાશે. એટલે ખરેખર હળક છે. પેલા પતળે રડડી એટલે ઝાડ હળક છે બધી હળક. થોડું વાયરો હતા છે ને એટલે ઝાડ કોળા થાય છે. તો આમ સાસા બાદ બેસતો શેઠી બેસ રોટલી બધી વળી દે ને પસોડે. ના ના નાખતી જશું બધી જો શું નાખતી જો બનાવતી જો. હા જમવા બેસી ગયા છે. ઠંડી ઠંડી છાશ ભાખરી બટેકાની સબ્જી. સબ્જી વઘારી છે મારે. આજે સબ્જીનો પ્રોગ્રામ આવ્યો છે રમેશલાલને. રોટલી બનાવવાની ભાખરી બનાવવાની મારી જવાબદારી છે. આ સબ્જી તો બટાકાની બનાવે છે, ફાડી નાખે ટમટમથી. મસ્ત ઓછું નાખે ગરમી છે. મરી મરી નાખે ને સબ્જી બનાવી તો ભગવાન ખાવા ઉતરે એવી. તમે તમારા ઘરમાં તમે હસબન્ડ અને વાઈફ હોય તો હવે મને રહેજો, આ ટેકો કરાવજો. તારે હસબન્ડ વાઈફને બોલવા ચાલવાનું થાય તો છોડી ના મેલાય કોઈ. અત્યારે વસ્તુ બબે છોકરા મારી તો છોડી મેલે, પણ ઠરીને મમ્મી કે તમને ઠરવાનું હતું એ કરે. હા આપણે કેમ ને ટેકો કરવો પડે આપણે વાઈફને. એ કોઈ બીજું કામ આપણે કોઈ બીજું સબ્જી સંભાળી આવવી પડે, પાણી ભરી આવવું પડે. અને અત્યારે તો છે ને એના હસબન્ડને જોર આવે ને ખવડાવતા પીવડાવતા તો બે છોકરા મારે છે ને છૂટે કરી દે.
એ કે આમ છે ને તેમ છે કતો બધા બૈરાને મરો છૂટું કરવું હોય તો લગ્ન જ ના કરવાય કોઈ છોડીને જિંદગી નહીં બગાડવાની. હળી મળીને રહેવું પડે, સુખ દુઃખ વેઠવું પડે. કહેવાય નહીં કે સંસારમાં થોડું સુખ દુઃખ તો હોય. જ્યાં જેની વાતમાં મા બાપને વાત ના કરાય, આપણે જે આપણે હોય એમાં આપણે ખુશ રહેવાય. હા તો છોકરાની જિંદગી બગડે ને. છોકરોને વિચારવું પડે ને આપણે વિચારવું પડે. આપણે કહેવાય છે કે ભગવાન એકવાર કિસ્મત જે આવ્યું એ વીઠી ખાવું પડે. તારે પરિણીતિ ગગણાથી ગગણા પરિણીતમાં મળે એવું ગગણા જ ના હોય. તાર પરિણીતું તો મળે. આપણે ગમે એવા બોલશા સાસા તો આપણે બીજે પોણી પાવા આવશે, બીજે પાવા નહીં આવે. બે છોકરાને માય છૂટું કરીને છોકરાને ત્રાહ કોણ લે પડે? છોકરા બજાર મા વગર રહે ને પડે. મારે ગોડી ગયા છોકરા મેલી ચોય ના કરે. છોકરા પછી આપણે હોય તો આવું હગું થતું નહીં. છોકરો કોણ હગું રડી ધણી થાય. કાળી મજૂરી કરીને છોકરા મોટા કરે એનો માં કહેવાય. અત્યારે બૈરા જેવા હોય, ખાવા પીવાને જલસા કરવાવાળા હોય, બીજા ઘર મળે હારે શરમ ના આવે. બીજા ઘર મળે તો અસલ પેલો આદમી મળે ભગવાન તરીકે હોય, બીજું મળે કે હાથ ના આવે. તો તમે શાક વગાડી દો. ચાલુ કરી નાખ્યું છે ને રોટલી પણ પાકે બની ગઈ છે ને હવે ચલો જમવાનું છે તો એનો તૈયાર થઈ ગયું છે. પંખો કરે તો વાયરો છે. એ ભગવાન તો કેવું શાક સબ્જી આને હારી જમવા ખાઈ જાઓ. ડુંગળી સબ્જી સાથે ડુંગળી ખાવાની, દેશી ડુંગળી ખાવાની બરાબર. અને જો સબ્જી બનાવો દાદા કે મૂળ વિષ્ણુ કે ગમે તેમ કરતા આખરી એક જુઓ છો કોમેન્ટ મિત્રો સાથ એવો સાથ આપો, આમ સાથ આપો તો હેડે હાલે મળે ને સુંદરમાં પડી જાય થોડીક ગમે સબ્જી મોડા આવે